નમસ્કાર. અંબાજી ડેપોના 70+ રૂટોમાંના પાર્ટ 1 વિડીયામાં આપણે દક્ષિણ ગુજરાત તરફ જતા ઘણા બધા રૂટો કવર કરી ચૂક્યા છીએ. હવે ભાગ 2 વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અંબાજીથી વડોદરા ડાકોર તરફ જતા વિવિધ રૂટોની. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પહેલા રૂટની, જેમાં પહેલો રૂટ છે અંબાજી છોટાઉદેપુર 2x2 લક્ઝરી કોચ બસ છોટાઉદેપુર ડેપોની, જે વાયા રહેશે દાતા, વિજાપુર, ઉમતા, વિસનગર, ગોઝારિયા, ગાંધીનગર, રાણીપ, પાલડી, અમદાવાદ, વડોદરા, હાલોલ, પાવાગઢ, શિવરાજપુર, જાંબુઘોડા, પાવી, જેતપુર, છોટાઉદેપુર. અંબાજીથી છોટાઉદેપુર જે બસ ઉપડશે સવારે 9 કલાકે અને પહોંચશે સાંજે 7 કલાક 50 મિનિટે. 420 કિલોમીટર. અંબાજી છોટાઉદેપુર 2x2 લક્ઝરી કોચ બસ. બીજો રૂટ છે અંબાજી દાહોદ વાયા અમદાવાદ ડિલક્સ એક્સપ્રેસ બસ અંબાજી ડેપોની, જે વાયા રહેશે દાતા, ખેરાલુ, વિસનગર, ગાંધીનગર, રાણીપ, પાલડી, અમદાવાદ, ઉમરેઠ, ગોધરા, સંતરોડ, પીપલોદ, લીમખેડા, દાહોદ. અંબાજીથી દાહોદ જે બસ ઉપડશે સવારે 11 કલાકે અને પહોંચશે સાંજે 8 કલાક 25 મિનિટે. 399 કિલોમીટર. અંબાજી દાહોદ ડિલક્સ એક્સપ્રેસ બસ અંબાજીથી દાહોદ. ત્રીજો રૂટ છે અંબાજી ચણોદ ગુર્જર નગરી બસ ડાકોર ડેપોની, જે વાયા રહેશે ખેડબ્રહ્મા, ઈડર, ભિલોડા, શામળાજી, મોડાસા, ધનસુરા, બાયડ, કપડવંજ, ડાકોર, ઉમરેઠ, ઓડ, વાસદ, નિઝામપુરા, વડોદરા, કીર્તિ, ડભોઈ, ચણોદ. અંબાજીથી ચણોદ જે બસ ઉપડશે સવારે 6 કલાક 30 મિનિટે અને પહોંચશે સાંજે 5 કલાકે. 369 કિલોમીટર. અંબાજી ચણોદ. અંબાજીથી ચણોદ. ચોથો રૂટ છે અંબાજી ઝઘડિયા ગુર્જર નગરી એક્સપ્રેસ બસ ઝઘડિયા ડેપોની, જે વાયા રહેશે ખેડબ્રહ્મા, ઈડર, ભિલોડા, શામળાજી, મોડાસા, ધનસુરા, બાયડ, કપડવંજ, ડાકોર, ઉમરેઠ, નિઝામપુરા, વડોદરા, મકરપુરા, GNFC, ભરૂચ, ઝઘડિયા. અંબાજીથી ઝઘડિયા જે બસ ઉપડશે સવારે 7 કલાક 30 મિનિટે અને પહોંચશે સાંજે 6 કલાકે. 435 કિલોમીટર. અંબાજીથી ઝઘડિયા. પાંચમો રૂટ છે અંબાજી સાવલી ગુર્જર નગરી એક્સપ્રેસ બસ સાવલી ડેપોની, જે વાયા રહેશે દાતા, ખેરાલુ, વિસનગર, ગાંધીનગર, કપડવંજ, ડાકોર, ડેસર, સાવલી. અંબાજીથી સાવલી જે બસ ઉપડશે સાંજે 4 કલાકે અને પહોંચશે રાત્રે 10 કલાક 45 મિનિટે. 335 કિલોમીટર. અંબાજી સાવલી ગુર્જર નગરી એક્સપ્રેસ બસ ન્યૂ રૂટ અંબાજીથી સાવલી. છઠ્ઠો રૂટ છે અંબાજી પાદરા 2x2 લક્ઝરી કોચ બસ પાદરા ડેપોની, જે વાયા રહેશે દાતા, સતલાસણા, ખેરાલુ, વિસનગર, ગાંધીનગર, રાણીપ, અમદાવાદ, CTM, વડોદરા, મકરપુરા, પાદરા. અંબાજીથી પાદરા જે બસ ઉપડશે બપોરે 1 કલાક 45 મિનિટે અને પહોંચશે સાંજે 9 કલાક 30 મિનિટે. 366 કિલોમીટર. અંબાજી પાદરા. અંબાજીથી પાદરા. સાતમો રૂટ છે અંબાજી વડોદરા 2x2 AC લક્ઝરી કોચ બસ, જે વાયા રહેશે ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, મોતીપુરા, પ્રાતિજ હાઈવે, ચિલોડા, અમદાવાદ, CTM, વડોદરા. અંબાજીથી વડોદરા જે બસ ઉપડશે બપોરે 1 કલાક 15 મિનિટે અને પહોંચશે સાંજે 7 કલાક 10 મિનિટે. 286 કિલોમીટર. અંબાજી વડોદરા 2x2 AC લક્ઝરી કોચ બસ અંબાજીથી વડોદરા. આઠમો રૂટ છે અંબાજી વાઘોડિયા 2x2 લક્ઝરી કોચ બસ વાઘોડિયા ડેપોની, જે વાયા રહેશે દાતા, સતલાસણા, વિસનગર, ગાંધીનગર, રાણીપ, અમદાવાદ, સમાતળા, વડોદરા, વાઘોડિયા. અંબાજીથી વાઘોડિયા જે બસ ઉપડશે બપોરે 2 કલાક 35 મિનિટે અને પહોંચશે રાત્રે 10 કલાક 20 મિનિટે. 342 કિલોમીટર. અંબાજી વાઘોડિયા 2x2 લક્ઝરી કોચ બસ અંબાજી વાઘોડિયા. નવમો રૂટ છે અંબાજી વડોદરા ગુર્જર નગરી એક્સપ્રેસ બસ અંબાજી ડેપોની, જે વાયા રહેશે હળદ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, મોતીપુરા, ગાંધીનગર, અમદાવાદ, CTM, વડોદરા. અંબાજીથી વડોદરા જે બસ ઉપડશે સાંજે 4 કલાક 20 મિનિટે અને પહોંચશે રાત્રે 10 કલાક 20 મિનિટે. 340 કિલોમીટર. અંબાજી વડોદરા ગુર્જર નગરી એક્સપ્રેસ બસ અંબાજી વડોદરા. 10મો રૂટ છે અંબાજી બોડેલી ડિલક્સ એક્સપ્રેસ બસ બોડેલી ડેપોની, જે વાયા રહેશે ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર,
પ્રાતિજ હાઈવે ચિલોડા, અમદાવાદ, વડોદરા, ડભોઈ, સંખેડા, બોડેલી. અંબાજીથી બોડેલી જે બસ ઉપડશે સાંજે 6:35 અને પહોંચશે રાત્રે 3:25. 378 કિલોમીટર અંબાજી બોડેલી. ડિલક્સ એક્સપ્રેસ બસ અંબાજી બોડેલી. 11મો રૂટ છે અંબાજી રાજપીપળા 2x2 લક્ઝરી કોચ બસ રાજપીપળા ડેપોની, જે વાયા રહેશે ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, મોતીપુરા, પ્રાતિજ હાઈવે ચિલોડા, અમદાવાદ, વડોદરા, ડભોઈ, કેવડિયા, રાજપીપળા. અંબાજીથી રાજપીપળા જે બસ ઉપડશે સાંજે 7:30 અને પહોંચશે રાત્રે 4:50. 415 કિલોમીટર અંબાજી રાજપીપળા. અંબાજીથી રાજપીપળા. 12મો રૂટ છે અંબાજી છોટાઉદેપુર ડિલક્સ એક્સપ્રેસ બસ છોટાઉદેપુર ડેપોની, જે વાયા રહેશે ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, મોતીપુરા, પ્રાતિજ હાઈવે, અમદાવાદ, વડોદરા, હાલોલ, પાવાગઢ, શિવરાજપુર, બોડેલી, છોટાઉદેપુર. અંબાજીથી છોટાઉદેપુર જે વાયા ઉપડશે સાંજે 8:45 અને પહોંચશે સવારે 6:30. 420 કિલોમીટર અંબાજી છોટાઉદેપુર.